India 9 News, Mirror of Truth. વાઘોડિયા જીઆઈડીસીમાં આવેલા મંગલમ સ્ટીલ કાસ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કામગીરી દરમિયાન ક્રેનનો ભાગ તૂટી પડતા કામદારનો પગ કપાયો હતો. કંપનીમાં કામ કરી રહેલ કામદાર ગુલાબસિંહ પરમારને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. વધુ સારવાર અર્થે બીજી હોસ્પિટલમાં પહોંચતા પહેલા રસ્તામાં તેઓનું કરુણ મોત થયું હતું. મૃતક કામદાર પરમાર ગુલાબસિંહની મોતની ખબર પરિવારને થતા પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું હોય તેવી હાલત બની ગઈ હતી. પરિવારજનોએ પોતાના પરિવારનું ભરણ પોષણ કરનાર દીકરો ગુમાવતા પરિવારજનોએ કંપની પાસે યોગ્ય વળતરની માંગણી કરી હતી, જેને લઈને મૃતક ગુલાબસિંહના પરિવારજન તેમજ ગ્રામ્ય પંચાયત સરપંચ શૈલેષભાઈ જાની સહિત ગ્રામજનો અને અગ્રણી કંપનીના ગેટની બહાર ધરણા ધરી વળતરની માંગણી કરી હતી. મૃતકના પરિવાર તેમજ અગ્રણી તેમજ ગામના સરપંચ સહિત કંપનીના મેનેજમેન્ટ સાથે વાતોઘાટો બાદ સમાધાન થતા યોગ્ય વળતરની માંગણીનો અંત આવ્યો હતો. મહત્વની વાત તો એ છે કે વાઘોડિયા જીઆઈડીસીમાં કંપનીઓમાં સેફટીના અભાવના કારણે અનેક વખત નિર્દોષ કામદારોનો ભોગ લેવાય છે, ત્યારે ક્યારે લાગતું વળગતું તંત્ર આ બાબતે ધ્યાન દોરશે તે જોવાનું રહ્યું. અહેવાલ વિષ્ણુ ભાટિયા, વાઘોડિયા. 18 માટે નોકરી કરતો હતો, તેના માટે કોઈ સેફટી આપી નથી અને કાલે અમને જે એક્સિડન્ટ બન્યો એ અમને જાણ પણ કરવામાં આવી નથી. અમે એકબીજાના મારફતે અમને જાણ કરવામાં આવી અને અમે જ્યારે પારણમાં ગયા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે હવે સિરિયસ છે તો આગળ લઈ જાઓ, અને એના કર્મચારીઓ કોઈ હતા નહીં, તે અમારી ગાડીમાં બેસવા માટે તૈયાર નહોતા, બધા ભાગી ગયા હતા. અને આ અમારે આનું યોગ્ય વળતર મેળવવા અમે આંદોલન કરીશું. પરિવારમાં કોણ કોણ છે મૃતક? પરિવારમાં દાદા છે, એમના બા છે અને છોકરો છે. કઈ કંપનીમાં ઘટના બની છે? મંગલમ કાસ્ટિંગ કપુરા ગામ અને મંગલમ સ્ટીલ કંપનીમાં મારા વર્કર તિકમપુરાના ગુલાબભાઈ કલ્યાણભાઈ પરમાર એવો 10 થી 15 વર્ષ આ કંપનીમાં નોકરી કરતા હતા. તેઓની વાઘોડિયા અમને જાણ થતાં અમે કાલે પારુલ ખાતે ગયા ત્યારે અમને ખબર પડી કે અમારા ગામની આ ઘટના બની. શું બની? ઘટના એવી બની કે ક્રેનનું કામ કંઈક કંપનીમાં કરતા હતા અને એ કંઈક 2.5 ટનનું વજન હતું, તે તૂટી અને એમના પગ ઉપર પડ્યું એવું અમને જાણવા મળ્યું. અમને કંપની તરફથી અમને કોઈ પરિવારને ફોન પણ નહીં કર્યો કે અમને કોઈને પણ જાણ પણ નથી કરી. એમની રીતે એ લઈ ગયા. એ લઈ જવામાં 108ની વિલંબ કરી અને ત્યારે એ પારુલની સેવા લઈ ગયા. તો એ ટાઈમે તરત જો એમની કંપનીની પોતાની સેટની ગાડી હતી અને એ લઈ ગયા હોત તો એ સુવિધા કેટલી સરળ બનત. ત્યારબાદ પારુલે સેવા કરી, ત્યાર પછી પારુલે કીધું કે તમે આગળ લઈ જાઓ. ત્યારે અમને ખબર પડી, પણ એમની કંપનીના કોઈ કર્મચારી કોઈ કરતાં કોઈ હતું નહીં. માનવતા કેવી કહેવાય? કંપનીના કોઈ તો કામદાર હોય એની સેટની માનવતા હોવી જોઈએ. કંપનીમાં ઘટનાઓ તો બધી કંપનીઓમાં બનતી હોય છે, પણ માનવતા હોવી જોઈએ. આવી અલકટ ને આટલી નીચ સુધી માનવતા ન હોવી જોઈએ. અને કોઈ પરિવારને જાણ પણ નથી કરી. કમસે કમ કંપનીના કર્મચારીને કંઈક થાય તો એના પરિવારને અથવા ગાડી મોકલે અથવા લેવા મોકલે.